એવું છે થોડી જડીબુટ્ટી લેતા જાવ એ હાલે છે અને આપણે લઈ જવાની. એટલે કહ્યું કે તું એક કામ કર, પાછો ઘેર જા અને જાઉં ને એટલે જે ખાવા બનાવ્યું હોય, કદાચ રોટલી બનાવી હોય તો રોટલી આમ મોઢા મેલીને કહેજે વાહ રોટલી. શું કહેવાનું? વાહ રોટલી, વાહ દાળ, વાહ શીરો, વાહ શાક, જે બનાવ્યું એના વખાણ કરજે. કે જો ઝઘડો ના સમજાય તો મને કહેજે. મહારાજે એનો વિચાર બદલ્યો, આખવાનું ઓપરેશન કરી નાખ્યું. ધ્યાન રાખજો હો. અને મહારાજે જેવો આપા વિચાર બદલ્યો ને એવો પેલપાઈ વિચાર પાછો બદલાયો. આજે જો કોઈ અહીં વિચાર કોઈનો બદલાઈ જાય, આજે જો કોઈ અહીં કોઈનો વિચાર બદલાઈ જાય, બધું બહુ સમાધાન થઈ જાય એવું છે. આ મહાન પુરુષો વિચાર બદલાવે છે તમારો, પણ એ બદલાવો થોડોક મુશ્કેલ છે. હા, એ વિચાર બદલાવા આયા છે. જેસલ નું યાદ કર્યું છે, એનો વિચાર બદલ્યો તોરલે. તારા પાપનો પ્રકાશમાન કર જાડેજા, ધર્મ તારો સંભાળ. એમ એ તોરલે જે વાત કરી હતી એ જ વાત આજે આ મહાન પુરુષો આપણને કહી રહ્યા છે. એનો વિચાર બદલ્યો તો આપા ઘેરે વિચાર બદલાયો. એમણે અખાતરો કર્યો કે લાઈ હું અખાતરો કરું, હાના દરરોજા ખાધાના ઝઘડા થાય છે, લાઈ શું માથા કુડસાદ મને તપાસ કરવા દે. એટલે એમણે તપાસ કરી, અખાતરો કર્યો. આ બાજુ હવે ઘેર આયા, લાઈ તારી એક હું અખાતરો કરી દઉં, થોડો વખાણ કરી દઉં. ઘેર આયા એટલે હું હમણે વિચાર બદલો, એટલે હમણે થોડો ટૂચકો અપનાયો. પૂનમનો દિવસ હતો એટલે થોડું જમવાનું વ્યવસ્થિત બનાવ્યું. દાળ ભાત શીરો પૂરી શાક બધું 8-10 જાતનું શાક બનાવ્યું ને જમવાનું બનાવ્યું. આઈને હાથ પગ ધોઈને જમવા બેઠા ને પીરસ્યું ને હું આમ જ બેઠા એટલે હમણાં તો ચાલુ કર્યું. ભાઈ મહારાજે જે કહ્યું તું એ રોટલી મોઢા મેલીને કે છે વાહ રોટલી, દારમાં આમ હાથ મારીને કે છે વાહ દાર. આ બે જ વખાણ કર્યો તો લગીને હું અમે બેઠા તો એમના આંખમાંથી આંસુ બોર જેટલો પડવાનું ચાલુ થયો. વાહ શીરો, વાહ શાક વખાણ કરતે કરતે અડધું જમી રહ્યા. પછી હોમું જોયું ત્યાં તો પેલો બેઠા રડે. પેલા એ પૂછ્યું કે આટલું આ 10 વર્ષનો વણો વીતી ગયો, તાર આજે સારી રસોઈ તે બનાવી છે, આજે જ સારી રસોઈ બનાવી, તારી સારી રસોઈ બનાવીને વખાણ કરું છું, તાર તું બેઠી બેઠી રડાવશું. અમે વાળાએ કહ્યું રડું નહીં તો કરું શું? કે જમ કે આજે મને ખબર પડી, આજે મને કે શું ખબર પડી? કે આજે મેં એક અખાતરો કર્યો. કેવો કર્યો? કે આ દરરોજ ખાધાના ઝઘડા થાય છે એટલે આજે જમવાનું મેં બાજુવાળા જોડે બનાવડાયું છે. અને આજે મને ખબર પડી આ બાજુવાળાના હાથનું તું ખાવા પેધેલો છું ને એટલે આ ઝઘડા મટતા નહીં ભાઈ. હાલ માટે પણ આ બાજુવાળાના હાથનું તું ખાધા શીખેલો એટલે મારા હાથનું તને ભાવતું. દ્રષ્ટાંત પતી ગયું નહીં, આના સિદ્ધાંત તરફ જવાનું છે આપણે. આ મહાન પુરુષો જે કહેશે એ ઠસતું નહીં. એની પાછળનું કારણ કે આ પાડોશીના હાથનું ખાઈને આપણે પ્યાધ્યા છીએ ને એટલે આ ફિટ થતું નહીં. અને એટલે આ ના હોય ના ઝઘડા ચાલે છે, એના ચાલે છે એટલે સ્થિર થતું નહીં. બાકી હાલ અહીંયા કરતો આ સમાધાન થઈ જાય કંઈક નું. એટલે કેવું પડે છે, થોડું ભજન ઝીલજો. આ દુનિયા સમજે નહીં તો મારે શું કહેવું? આ દુનિયા સમજે નહીં રે મારે શું કહેવું? કહેવાનું કહી દીધું છે
છતાં ન